वडोदरा में एक और बेटी बलात्कार की वारदात का शिकार बनी है। इस बार वकीलात का व्यवसाय शर्मसार हुआ है। वडोदरा से बलात्कार की एक और चौंकाने वाली वारदात सामने आई है, जिसकी शिकायत गोरवा पुलिस थाने में दर्ज करवाई गई है। दरअसल एडवोकेट कृणाल परमार नाम के आरोपी की ओर से अपनी ही ऑफिस में काम करने वाली एक लड़की के साथ जबरदस्ती बलात्कार की वारदात को अंजाम दिया गया है। लड़की ने इस मामले में गोरवा पुलिस थाने में शिकायत दर्ज करवाई गई है, जिसके बाद आरोपी एडवोकेट कृणाल परमार की गिरफ्तारी कर ली गई है और इस बारे में पत्रकार परिषद का आयोजन कर बी डिवीजन के एसीपी आर.डी. कवा ने ज्यादा जानकारी दी है। ગઈકાલે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે। સમગ્ર બનાવ એવો છે કે ભોગ બનનાર જે છે એ સેવાસી રહે છે અને વર્ક ફ્રોમ હોમ કરે છે। નર્સિંગનું ભણેલા છે અને વડુ ખાતે કોઈ હોસ્પિટલમાં ત્યાં કાર્યરત છે। એમના એક મિત્રને એવી વાત કરેલી કે ભાઈ મને વડુ અહીંથી દૂર પડે છે, તો નજીકમાં ક્યાંય નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા। એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને પરિચય કરાવેલો અને આરોપીએ એમની ઓફિસમાં આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા। માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ બનનારની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને જે 377 જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે। સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પ્રાપ્ત થયા છે। આરોપીને ગઈકાલે જ ગોરવાની ટીમ દ્વારા હિરાસતમાં લેવામાં આવેલ છે અને આ અંગેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ફરાઈ ચલાવી રહ્યા છે। આરોપી પોતે એડવોકેટ છે અને સુભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી છે। ફેબ્રુઆરીમાં એમને જોઈન કરેલું હતું ત્યાં અને જુલાઈના પ્રથમ વીકમાં ઇન્સિડન્ટ બન્યો ત્યાર પછી એમને ત્યાંથી રજા લઈ લીધેલી હતી અને ત્યાર પછી આ મોડું થવાનું કારણ તો એમ કે એમને થોડી થ્રેટનિંગ ને એવું પણ થતું હતું, પણ તેમ છતાંય એમના ભોગ બનનાર એમના મમ્મી પપ્પાને વાત કરી તો એમને સધિયારો આપ્યો, હિંમત આપી અને ફરિયાદ કરવા માટે તૈયાર થયા। ના, અફેર કે એવું કશું જ છે નહીં। જે છે એ કાયદાની દ્રષ્ટિએ ગુનાહિત એક્ટિવિટીઝ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।